વખત એક વૃદ્ધ માણસ અદાલતમાં આવે છે. તેમની વળી ગયેલી કમર અને તેમના ચહેરા પરની કરચલી તેમનું વૃદ્ધાવસ્થા દેખાડતી હતી. બધા લોકો આ વૃદ્ધ માણસ સામે જોઈ રહ્યા હતા. તેવામાં જજ સાહેબ આ વૃદ્ધ માણસને કહે છે કે દાદાજી, તમારી શું ફરિયાદ છે? એટલે આ વૃદ્ધ માણસ કહે છે કે મારે મારા છોકરા પાસે દર મહિને ખર્ચો જોતો છે. એટલે જજ સાહેબ કહે છે કે આ તો તમારો અધિકાર છે, તમારા છોકરાને ખર્ચો દેવો જ પડે. એટલે વૃદ્ધ માણસ કહે છે કે ના, એવું નથી, મારી પાસે ધન દોલત ઘણી બધી છે, પરંતુ તેમ છતાં પણ મારે દર મહિને મારા દીકરાના હાથે મારે ખર્ચો જોતો છે. એટલે જજ સાહેબ કહે છે કે એનું કારણ શું? એટલે આ વૃદ્ધ માણસ કહે છે કે તમને સમજાઈ જશે, તમે મારા દીકરાને આ અદાલતમાં બોલાવો. એટલે જજ સાહેબનો આદેશ થાય છે ને તેમના દીકરાને અદાલતમાં બોલાવવામાં આવે છે. જજ સાહેબ તેમના દીકરાને કહે છે કે તારે દર મહિને તારા પિતાને 100 રૂપિયા ઘર ખર્ચ માટે આપવાના રહેશે. આ સાંભળીને તે છોકરો હસવા લાગે છે અને જજ સાહેબને કહે છે કે મારા પિતાને એવી કોઈ જરૂર નથી, મારા પિતા પાસે ઘણી બધી ધન સંપત્તિ છે. એટલે જજ સાહેબ કહે છે કે તારા પિતાનો આદેશ છે, તારે દર મહિને તારા હાથે જ 100 રૂપિયા તેમના ઘરે તારે આપવા માટે જવાના છે. એટલે દીકરો જજ સાહેબની વાતમાં સહમત થાય છે અને દર મહિને 100 રૂપિયા જે તેમના પિતાને આપવાના હોય છે તે એગ્રીમેન્ટ પર સાઇન કરીને તે ત્યાંથી જતો રહે છે. પરંતુ જજ સાહેબને મૂંઝવણ હોય છે કે આમના પિતા એટલા બધા પૈસા વાળા છે, ધન દોલત છે તેમની પાસે, તેમ છતાં પણ ઘર ખર્ચ માટે પૈસા કેમ માગે છે? એટલે તે વિચાર કરવા લાગે છે ને જ્યારે અદાલતનો મુકદ્દમો સમાપ્ત થાય છે એટલે તેમના પિતાજીને બોલાવે છે. એટલે તેમના પિતાજી ત્યાં રૂમમાં જાય છે જજ સાહેબ પાસે. એટલે જજ સાહેબ કહે છે કે તમારી પાસે આટલી સગવડતા છે તેમ છતાં પણ તમે તમારા દીકરા પાસે પૈસા કેમ માગો છો? એટલે તે વૃદ્ધ પિતાની આંખમાં આંસુ આવી જાય છે ને તે ધીમા અવાજે કહે છે કે જ્યારથી તે આ ધંધામાં લાગ્યો છે ત્યારથી મળવો આવવાનું તો શું, પણ મારી સાથે તે વાત પણ નથી થઈ. કેટલા વર્ષો વીતી ગયા. એટલે બસ આ મળવાના બહાને જ એક નાનકડું એવું બહાનું બનાવીને આ નાનકડી ફરિયાદ તમારા સમક્ષ લઈને આવીને તેમને મળવાનું બહાનું મેં બનાવ્યું છે. બાકી મારે પૈસાની કોઈ જરૂરિયાત નથી. મારી સાચી ખુશી, મારી સાચી સંપત્તિ તો તે મારી સાથે વાત કરે ને મને મળવા આવે તેમાં જ છે. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને સમજવા મળે છે કે આપણા મા બાપ આપણી માટે આખી ઉંમર ખર્ચી નાખે છે. જ્યારે આપણે ધંધે ચડીએ છીએ ત્યારે આપણને મળવાનો પણ ટાઈમ રહેતો નથી, તો આપણે મા બાપ સાથે વાત પણ નથી કરી શકતા. પૈસા એટલા બધા કિંમતી નથી જેટલો આપણે એકબીજા સાથે વિતાવેલો સમય કિંમતી છે. પૈસાનું કોઈ મહત્વ નથી જેટલો આપણે આપણા ઘરના સભ્યો, આપણા મા બાપ સાથે જેટલો સમય વિતાવીશું તે એક અમૂલ્ય ક્ષણ બની જશે. એટલે જ દોસ્તો કોઈકે કહ્યું છે ને કે બજારમાં બધી જ વસ્તુ મળી જાય છે, માત્ર નહીં મળે તો માના ખોળા જેવું સ્વર્ગ અને પિતાના ખંભા જેવો સાયો બજારમાં નહીં મળે.